દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે? કેમ કે ખરકડી ગામના એક યુવાને પાર્ટીમાં દારૂ પીધો ને ત્યારબાદ અચાનક તેની તબિયત લથડી તેને હોસ્પિટલ લઈ જવામાં આવીને આ દરમિયાન તેનું મોત નીપજ્યું। આ ઘટનાથી ખરકડી ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ તે વેગવાન બની છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં અવારનવાર કેટલાક બુટલેગરો બેફામપણે વિદેશી દારૂ અને દેશી દારૂનું વેચાણ કરતા હોય છે। અગાઉ પણ ભાવનગરના નજીકના જે જિલ્લાઓ છે ત્યાં બોટાદ હોય કે પછી જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં આવા લઠ્ઠાકાંડના બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે વધુ એકવાર હવે શંકાસ્પદ લઠ્ઠાકાંડ ભાવનગરમાં થયું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આને લઈને ભાવનગરના એસપી નીતેશ પાંડે દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। અને આ ખુલાસો દરમિયાન તેમણે કહ્યું કે જે વ્યક્તિ હતો ખરકડી ગામનો યુવાન, તેણે પાર્ટી કરી હતી ને પાર્ટી કર્યા બાદ તે આવ્યો અને અચાનક તેની તબિયત લથડી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જો કે આ ઘટનામાં હોસ્પિટલ સારવાર લઈ રહેલા આ યુવકનું અચાનક મૃત્યુ નીપજ્યું અને આ ઘટનાના કારણે પોલીસ દોડતી થઈ છે। આ મામલાને લઈને નીતેશ પાંડે જણાવી રહ્યા છે કે વિદેશી દારૂના ડુપ્લિકેટ બોટલનું સેવન કરાયું હોવાથી યુવકની તબિયત લથડીને કદાચ તે આ મૃત્યુ પામ્યો છે। આ મામલાના સંદર્ભમાં 4 બુટલેગરોને પોલીસે ઉઠાવી લીધા છે અને હવે તેમની સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે એસપી। एक सर्टी हॉस्पिटल जे है एम एक उपेंद्र सिंह गोयल जे रहवासी अपना खड़कड़ीना है, खड़कड़ी गाँव अपनो वर्तेज पुलिस स्टेशन ने हद में आवे छे। एनी सर्टी हॉस्पिटल में है, लगभग बपोर पछी एनी डेथ थई गई। एना सिवाय सर्टी अने साथे साथे शहरना लगभग 2-3 हॉस्पिटल में बीजा बपोरथी लईने अत्यार सुधीमां लगभग 6 लोको जेवा बीजा लोको पण एडमिट थया छे। आ लोकोनी जे हाल तबियत जे छे एनी सारवार चाले छे अने आ लोकोनी जे अमे तपास करता एक कॉमन एक जे थीम आवी छे कि आ लोको मांथी मोटा भागे जे छे लोको रॉयल स्टेगनी डुप्लिकेट जे बोटल होय छे ए लोको एनो सेवन कर्युं छे अने एनाथी जे छे एनी आ लोकोनी तबियत जे छे लथड़ी गई छे। तो एमां कीधुं एक अत्यार सुधीमां डेथ छे अने बीजा लगभग 5 થી 6 लोको जे छे अलग अलग हॉस्पिटलमां अत्यारे सारवार हेठळ छे। आ लोकोनी ज्यारे अमने अमुकनी जे भाનમાં हता जेने पूछपरछ करी અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બૂટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બૂટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે। અને આ લોકોથી જે છે ઘણા બધા જે આ એનો મટીરિયલ જે છે આ જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બૂટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે। સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે એફએસએલને પણ કોન્ટેક્ટ કર્યું છે। એફએસએલ પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને અને તાત્કાલિક જે છે એફએસએલના પણ એની અમે તપાસ કરાવશું અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે એમાં અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એમાં એના કારણે આ બધાની જે તબિયત લથડી છે તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો
જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિત. અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. મૃતક વ્યક્તિ છે તે ક્યાંના છે અને તેમની સાથે કેટલા લોકોએ સેવન કર્યું હતું? મૃતક વ્યક્તિ જે છે ઉપેન્દ્રસિંહ ગોયલ એ ખરકડી ગામના છે. એના જોડે બીજા 2 લોકો હતા જેને એના જોડે એ લોકોએ બધા મળીને સેવન કર્યું હતું. એમાં એકની હાલ સિચ્યુએશન સારી છે અને એક જે છે હોસ્પિટલમાં ભરતી છે એની પણ સિચ્યુએશન સ્ટેબલ છે. નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યક્તિ છે તેમનું પણ મૃત્યુ થયું છે તે પ્રકારની માહિતી મળી રહી છે. બટ એની અત્યારે હાલ અમારા પાસે એની કોઈ વિગત નથી અને એની કોઈ એવા ઓન પેપર અમારા પાસે કોઈ એવી જે છે રિપોર્ટિંગ નથી થઈ. સર 4 બુટલેગર પકડવામાં આવ્યા છે, તેના નામ શું છે અને કયા વિસ્તાર? એ બુટલેગર જે છે મોટા ભાગે વર્તેજ પોલીસ સ્ટેશન અને અમારા સિટીના જે પોલીસ સ્ટેશન છે એમાં છે. એમાં જે મેઇન બુટલેગર છે એને અમે જે મેઇન અહીંયા જિલ્લામાં જેને અલગ અલગ લોકોને સપ્લાય કર્યા એને અમે ડિટેન કરી લીધા છે અને આગળ જે છે જેને જેને આપ્યું છે એને પણ અમે ડિટેન કરવાની પ્રોસેસ મતલબ એમાં 3 ડિટેન થઈ ગયા છે. બીજા પણ છે એને ડિટેન કરવા માટે એને શોધવા માટે પણ પ્રયાસ ચાલુ છે અને એ લોકો જે પણ માલ અત્યારે આ લોકો જે કબજામાં હોય એને શોધવાની અને એને કોને આગળ કોઈને છૂટક વેચ્યું છે એ પણ અમે જે છે ટ્રેસ કરવાની અમારી એની અત્યારે હાલ મહેનત ચાલે છે. સર એ મુખ્ય સપ્લાયરનું નામ શું છે સર બુટલેગરનું? મુખ્ય સપ્લાયર જે છે ગૌતમ એક સોલંકી કરીને છે એ મુખ્ય સપ્લાયર છે. અત્યાર સુધીની તપાસમાં એવું ધ્યાન ઉપર આવ્યું છે અને પછી જે છે એને આગળ અલગ અલગ લોકોને માલ વેચ્યું છે. એમાં પણ અમે જે કીધું ઘણા બધા ડિટેન થઈ ગયા છે અને ઘણા બધાની અત્યારે એને શોધવા માટે અત્યારે મહેનત ચાલે છે. આ જે ડુપ્લિકેટ રોયલ સ્ટેકની બોટલો છે એ અલગ અલગ રાજ્યમાંથી આવતી હોય છે, તો આ રાજસ્થાનની છે કયા રાજ્યની છે? એ જે પ્રાથમિક જે ધ્યાન ઉપર આવી છે એ એમપીની છે અને આ પછી એની આગળની તપાસ કરવામાં આવશે કે કહાંથી આવી, એનું પ્રોડક્શન કેવી રીતે થયું, કોણ એને અહીંયા મોકલનાર હતા, એ બધું તપાસ અત્યારે હાલ ચાલે છે. એ બધું અત્યારે હાલ તપાસનો વિષય છે એમાં. બટ એનો ઘણો બધો જે એનો એક નંબર ઓફ પેટી છે અમે કબજા લઈ લીધી છે અને અમુક માટે પણ મહેનત ચાલે છે. અને બટ એમાં એવું છે કે જેને સેવન કર્યું છે અમારે બધાને એક જ અનુરોધ છે, અગર એવા કોઈ છેલ્લા 2-3 દિવસમાં એને ખાસ કરીને એને સેવન કર્યું હોય તો ખાસ એ લોકો તાત્કાલિક જે છે એક્સપર્ટ ડૉક્ટરના સુપરવિઝન હેઠળ એની સારવાર લે. સર આ ગૌતમ છે તેને ટ્રેસ આપણે કેવી રીતે કર્યો કે આ માલ તેનો જ છે સર? એ અમારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે અને પછી જે એમાં જે ભાનમાં હતા એની પૂછપરછના આધારે અમે બધાને બેક ટ્રેસ કર્યું, એના આધારે અમે એની માહિતી મળી. અત્યારે જે છે અમારા પ્રાયોરિટી છે કે જેટલા લોકો અત્યારે જેને એને સેવન કર્યું છે એને તાત્કાલિક સારવાર મળે અને જેની સારવાર ચાલે છે એને બેસ્ટમાં બેસ્ટ પોસિબલ કેર મળી શકે જે છે. એને બધાને અમારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે બધાની જાન બચી જાય, એ અમારી પ્રાયોરિટી છે. બીજા બધા છે એની અમે તપાસ કરશું. ખાસ કરીને ડુપ્લિકેટ દારૂમાં સ્પિરિટની માત્રા વધારે આવતી હોય છે, તો માત્ર રોયલ સ્ટેક જ છે કે પછી એ જે અત્યાર સુધીમાં જે કોમન એક વસ્તુ આવી છે રોયલ સ્ટેક છે. એની પછી અમે FSL તપાસ કરાવશું, એમાં શું ખરેખર હતું એ એની સાયન્ટિફિક તપાસ પછી જ ખબર પડશે. જે મૃતક છે તેમને દારૂ સપ્લાય કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે? હા, એમાં પણ ઘણા બધાની ધરપકડ થઈ છે. જે આપે કીધું જે ગૌતમ છે મેઇન, એના પછી નીચે ઘણા બધાને એને આપ્યું છે, તો એમાં અમુક લોકો ડિટેન થઈ ગયા છે, અમુક બાકી છે. એના માટે મહેનત ચાલે છે. સર દારૂબંધી હોવા છતાં આટલો દારૂ વેચાય છે, તો આના માટે પોલીસ જવાબદાર ના કહી શકાય? અત્યારે મારી પ્રાયોરિટી છે કે જે લોકો અત્યારે જેને સેવન કર્યું છે એને પ્રોપર સારવાર મળે અને મારા જે બધાને અનુરોધ છે આપના થકી કે જેટલા પણ કોઈ બાયચાન્સ અહીંયા આજુબાજુના વિસ્તારોમાં એનો સેવન કર્યું હોય તાત્કાલિક જે છે એ લોકો ડૉક્ટરને કોન્ટેક્ટ કરીને સારવાર લે. અમે કીધું કે આ તો જે અમારે જે અમે જેટલા લગભગ જે 4 બુટલેગર પકડ્યા એના પાસે જેટલી માલ છેલ્લા 2-3 દિવસમાં એનો બધું લેવેચ થયું છે, એમાંથી 90% અમે બોટલ રિકવર કરી લીધું છે. બટ એક 2 બોટલ એને કંઈ છૂટક વેચ્યું છે.
આ મામલા સંદર્ભમાં જે એસપી નિતેશ પાંડે દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટનામાં જે મૃતક યુવાન છે તેમના પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ તેમને પણ સાંભળો. ઓકે, તમારું નામ? ગોહિલ નરેન્દ્રસિંહ વખત છે, ગામ ખરકડી. નરેન્દ્ર, શું બન્યું હતું ઘટના? બનાવમાં એવું હતું કે ગઈકાલે સાંજે છે ને 3-4 છોકરાઓએ પાર્ટી કરેલી છે, એમાંથી ઇંગ્લિશની બોટલ લીધેલી છે. એ પીધા પછી 24 કલાક સુધી ઉઠ્યા જ નથી. ગઈ રાત્રે ઉઠ્યા હતા, એમાં એમને 1-2 છોકરાને વોમિટિંગ થયેલું ને બીપી ડાઉન થતાં એમને ભાવનગર સરટી હોસ્પિટલ લાવેલા ને અહીંયા 11 વાગે એડમિટ કરેલા ને એમઆઈસીયુમાં રાખેલા ને હમણાં જ 1-1.5 કલાક પહેલાં મૃત્યુ ડૉક્ટર જાહેર કરેલ છે. તમારું શું કહેવું છે, શેના લીધે મૃત્યુ થયું? આ જે નશો કર્યો હતો એની અંદર કોઈ આલ્કોહોલિકમાં કેમિકલવાળી વસ્તુ કે પોઈઝન જેવું મને એવું અંદાજ છે ને હકીકતમાં જે પોલીસ તપાસ કરશે એમાં આવશે. કેટલાક જણાને આવું થયેલું છે? અત્યારે 3 થી 4 વ્યક્તિને થયેલું છે. શું માંગ છે આ? જેમને આ વેચાણ કરે છે આ લોકો, એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જલ્દીથી એમને પકડવામાં આવે ને જલ્દીથી સજા થાય એમને, કે ફરીવાર કોઈના ઘરનો દીવો બુઝાય નહીં. આપે સાંભળ્યા હતા મૃતકના પરિવારજનોના નિવેદન. તેમણે પણ આ મામલે નિવેદન આપ્યું છે ને જ્યાં શંકાસ્પદ મૃત્યુનો આખો મામલો સામે આવ્યો છે તે મામલે ભાવનગર પોલીસ હવે દોડતી થઈ છે ને આજે ખરકડી ગામમાં બનેલી ઘટના બાદ હવે બુટલેગરો સામે પોલીસે તવાઈ બોલાઈ છે. દર્શક મિત્રો, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.